જેને કલ્પનાથી ગમતી હોય અને વાસ્તવિકતા બિલકુલ ન હોય એને ગમે, બાકી બીજા કોઈ ના. સુપર છે મૂવી. સ્ત્રી 1 જેવી હતી એના કરતા એ ધમાકેદાર મૂવી છે. હોરર છે પણ આમ લાગતી જ નથી હોરર છે. હસીને થાકી ગયા, હવે જમવું પડશે. લાસ્ટ સુધી સ્ક્રીન પર હટવાની ઈચ્છા નથી થઈ રહી. હું તો સ્ક્રીન બંધ કરાવીને આવી રહ્યો છું, એટલી મજા આવી છે પિક્ચર જોવાની. એવું કંઈ ખાસ કનેક્ટેડ નથી. સ્ત્રી 2 અને વેદા 2 મૂવી રિલીઝ થઈ છે ને અત્યારે આપણે મુક્તા સિનેમામાં આવી ગયા છીએ. આનંદનગર બાજુ જે મુક્તા સિનેમા છે ત્યાં અત્યારે આપણે આવ્યા છીએ. પબ્લિક સાથે તો મેં વાત કરી, એટલે હમણાં જ શો પત્યો ને પબ્લિક સાથે વાત કરી. સ્ત્રી 2 મૂવીનો શો પત્યો છે અને ઓવરઓલ જોઈએ તો સ્ત્રી 2 ને સારો એવો રિસ્પોન્સ મળી રહ્યો છે. પબ્લિક સાથે જ મેં વાત કરી છે, એટલે તમે ફૂલ વિડીયો જુઓ અને પછી તમે જ નક્કી કરજો કે તમારે કયું મૂવી જોવા જવું છે. લાયક નહીં આ બધું આવ્યા છે. પહેલાં તમારું નામ તો કહો. કિશોરભાઈ પંડ્યા. કિશોરભાઈ, સ્ત્રી 2 તમે જોઈને આવ્યા. આજે એકચ્યુઅલી 2 મૂવી રિલીઝ થયા, વેદા અને સ્ત્રી 2. સ્ત્રી 2 જોયું સ્ત્રી 2 જોયું પણ બધું કાલ્પનિક છે અને ભય બહુ વધારે પડતો બનાવ્યો છે. બસ ભય લાગે છે ખરો? આપણને અમને ના લાગે. નાના છોકરા જોવા જેવું ખરું તમારા માટે નહીં, પણ આમ અમારા જેવા જોવા જાય તો કહું છું ખરો, જેને કલ્પનાથી ગમતી હોય અને વાસ્તવિકતા બિલકુલ ન હોય એને ગમે, બાકી બીજા કોઈ ના ગમે. મારા જેવાને બહુ મજા ના આવે ટૂંકમાં. આમ પબ્લિકને હોરર બહુ વધારે પડતું બતાવ્યું છે એટલે ચાલે. અચ્છા, 5 માંથી તમને સ્ટાર આપવાનું કહું, તમે કેટલા સ્ટાર આપો? 50 ટકા. 2.5 સ્ટાર. સાહેબ આવો 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 આવો. કેમ છો? મજામાં એકદમ? સ્ત્રી 2 જોઈને આવ્યા, કેવું લાગ્યું? સુપર છે મૂવી. સ્ત્રી 1 જેવી હતી એના કરતા એ ધમાકેદાર મૂવી છે. અચ્છા, એના કરતાં ધમાકેદાર છે એમ ને? અને રાજકુમાર બધાના રોલ અને ડાયલોગ્સમાં ઓડિયન્સે બહુ તાળીઓ અને સીટીઓ પાડી. એમ તો આજના જેટલા પણ મેં જોયા હતા, જેટલા પણ થિયેટરમાં, બધામાં ફૂલ હાઉસફુલ હતું. 2 મૂવી રિલીઝ થયા, વેદા અને આ પણ સ્ત્રી 2 ની બુકિંગ સૌથી સારી છે અને આખા અમદાવાદમાં મેં હાઉસફુલના જ બોર્ડ જોયા છે હમણાં સુધી તો. અને મને લાગે છે કે આમાં બહુ સરસ, બહુ સરસ. હું ફરીથી જોવા જઈશ પાછો. કેટલા સ્ટાર આપશો 5 માંથી? 5 માંથી હું 4.5. 4.5. સ્ત્રી 2 कैसा लगा? બહુ જોરદાર. બહુ જોરદાર છે. અચ્છા, એકદમ બધા કેરેક્ટર એકદમ ઘૂસી ગયા છે. હા, બહુ જોરદાર. હસવાનું હસીને થાકી ગયા, હવે જમવું પડશે. હવે જમવું પડશે. કેટલા સ્ટાર આપશો? 5 on 5. 5 માંથી 5. ક્યાં વાત છે? 5 માંથી 5 સ્ટાર આપી દીધા છે ભાઈએ તો. અચ્છા, પબ્લિક સ્ત્રી 2 જોઈને હવે આવી ગઈ છે અને પૂછીએ આપણે કેવું લાગ્યું. બહુ સરસ મૂવી છે. અમને બહુ હોરર છે પણ આમ લાગતી જ નથી હોરર છે. એમ એટલી કોમેડી સરસ નાખી છે ને તો બહુ મજા આવી ગઈ છે. ડર નથી લાગતો? ના નથી, બહુ સરસ છે, મજા આવી ગઈ. તમને? बहुत अच्छी लगी, डर नहीं लगा. હસવાનું વધારે છે? हाँ, हंसવાનું વધારે છે. આ લગભગ 2.5 કલાકનું મૂવી છે, 2 કલાક 29 મિનિટ. ક્યાં એવું થયું કે કંટાળો આવે છે એવું કંઈ? नहीं नहीं आता है. અચ્છા, સરસ. કેટલા સ્ટાર આપશો? 5 માંથી કેટલા સ્ટાર આપશો? 5 में से 5. 5 में से 5. क्या बात है. आपको कैसा लगा? बहुत अच्छी. बहुत अच्छी थी. मजा आई? हाँ. તમને? अच्छा लगा, कॉमेडी बहुत जोरदार था, बहुत मजा आया, मैं एंजॉयड अ लॉट. એક્ટર બધા बहुत अच्छा, सबने बहुत अच्छा काम किया है, बहुत अच्छा काम किया. તમને? રાજકુમાર રાવ સુપર. અને સુપર એક્ટિંગ. શ્રદ્ધા કપૂર સુપર એક્ટિંગ. એમની સાથે પછી બીજા પંકજ ત્રિપાઠી છે. ત્રિપાठी तो ऑलवेज एवरग्रीन एक्टर है. बहुत बढ़िया मूवी. 80% कॉमेडी थी मतलब और 20% हॉरर था. बहुत सही फिल्म. એમાં શું ઓલું સરકટા કંઈક મેં ટ્રેલર જોયું છે, એનું શું છે કંઈ? वो स्टोरी को आगे फॉरवर्ड मतलब बढ़ाया है उनने. स्त्री जाती है, उसके बाद सरकटे नाम का एक और हॉरर कॉमिक आता है उधर. सरकटे का आतंक बहुत जबरदस्त था. वो देखना चाहिए. આપ કિતને સ્ટાર? मैं 4 out of 5 दूंगा. तो 4 એવરેજ 3-4 બધા સ્ટાર દઈ રહ્યા છે. શું નામ છે તમારું? કરણ ગોજવાણી. કરણભાઈ, સ્ત્રી 2 જોઈ લીધું? બહુ જોરદાર પિક્ચર હતી, એટલે લાસ્ટ સુધી સ્ક્રીન પર હટવાની ઈચ્છા નથી થઈ રહી. હું તો સ્ક્રીન બંધ કરાવીને આવી રહ્યો છું, એટલી મજા આવી છે પિક્ચર જોવાની. એક્ટર્સ બધા સારું કામ કર્યું. એકદમ પ્યોર પિક્ચર છે, એટલે બહુ જોરદાર. ફૂલ હોરર અને ફૂલ કોમેડી. સોંગ્સ સૌથી બેસ્ટ છે મૂવીના.
અને પિક્ચરમાં કોઈ માઇનસ પોઈન્ટ નથી. હા, જે સ્ટોરી આગળ વધે છે પ્રોપર લાઇનઅપમાં છે અને આગળની નેક્સ્ટ મૂવીઝ માટે બહુ એક્સાઇટ છીએ. એટલે જે સ્ત્રી પણ તમે જોઈ હવે સ્ત્રી જોઈ છે, રૂહી જોઈ, મુંજા જોઈ અને હા પેડિયા બી જોઈ છે. બધી ફર્સ્ટ ડે ફર્સ્ટ શો જોયેલી મૂવી છે. સુપર મૂવીઝ છે બધી. આખો દિનેશ વિજનનો જે હોરર કોમેડી છે બહુ મજા આવે છે જોવાની. અચ્છા, આ જે મેડમ જે અમે પૂછી રહ્યા હતા ત્યારે એક શો તો પૂરો થઈ ગયો છે ને બીજો શો ચાલી રહ્યો છે ને ઇન્ટરવલ પડ્યું છે, એટલે એ ઇન્ટરવલ બ્રેકમાં બહાર આવ્યા છે. ઇન્ટરવલ સુધી ફર્સ્ટ હાફ તમે જોઈ લીધો છે. સ્ત્રી 2 કેવું લાગે? अमेजिंग मूवी है एक्चुअली. पहली जो देखी थी उससे हमको ज़्यादा बेस्ट वर्जन लगा ये वाला, क्योंकि एंजॉय कर रहे हैं हम लोग. बहुत अच्छा लग रहा है, बहुत बढ़िया. अच्छा, आज दो मूवी वैसे रिलीज हुई है, एक वेदा और एक स्त्री हम 2. लोगों ने प्रेफरेंस इसको दी क्योंकि हमने फर्स्ट देखा हुआ था, तो हमको ये ज़्यादा मज़ा आया है. इसमें बहुत एंजॉय कर रहे हैं. पूरी फैमिली के साथ हम लोग आए और बहुत अच्छा लग रहा है हमको. तो फर्स्ट हाफ में अच्छा लगा. बहुत बहुत बढ़िया, अमेजिंग है. मतलब हल्की फुल्की और फैमिली के साथ देखने वाली मूवी है, जिससे कि एंजॉयमेंट कर सकते हैं कि ऐसा कुछ ऐसे सीन नहीं है या फिर कि हम फैमिली के साथ ना देख सके. बहुत बढ़िया मूवी है. સ્ત્રી 2 જોઈને આયા, કેવું લાગ્યું? બહુ જ સારું, બહુ સરસ છે મૂવી. એક્ટિંગ કેવી લાગી બધાની? બધી સારી એકદમ. અચ્છા, ઓલું જે સર કટા કંઈક આવે છે ટ્રેલર તો મેં તો જોયું નથી, પણ ટ્રેલર બેલર તમે જોઈને આયા અને મૂવી પણ તમે તો જોઈને આયા. સોરી, કેવું લાગ્યું? કેવું શું છે, કહાની શું છે? થોડીક મને આખી કહાની ના કહી દેતા હો. પહેલું પાર્ટ જોવું હોય ને તો પહેલા પાર્ટથી જ કનેક્ટ થાય છે સ્ટોરી, અને પહેલા પાર્ટ કરતાં પહેલા પાર્ટમાં એવી મજા નથી, પર બીજા પાર્ટમાં તો જે મજા છે ને, એટલે પહેલું પાર્ટ જોવાની છે. પહેલું પાર્ટ જોઈને પછી બીજું પાર્ટ જોશો ને તો બહુ મજા આવશે. બહુ મજા આવે. એટલે જે ડાયરેક્ટ સ્ત્રી 2 જોવા આવશે એમને પહેલા પાર્ટમાં શું થયું હતું એ મૂવીમાં ખબર પડી જાય છે કે નથી પડતી? એ તો લગભગ આમ તો એવું કંઈ ખાસ કનેક્ટેડ નથી, પણ તોય સ્ત્રી 1 જોઈને પછી જોવું તો વધારે મજા આવશે. નહીં તો વધારે કંઈ ખબર. સ્ત્રી 2માં વિલન ન હોય પર જૂનાથી બી કનેક્ટેડ છે, એટલે સ્ત્રી 1 જોઈને પછી જ સ્ત્રી 2 જોવું જોઈએ. સ્ત્રી 2 જોવો તો વધારે મજા આવશે. કેટલા સ્ટાર આપશો? 5 માંથી? 5 માંથી 5. અચ્છા, આ બધી છોકરીઓ પણ આમ તો એક તો મેં તમને પહેલા પણ કહ્યું કે એક શો પતી ગયો છે ને બીજો શો ચાલુ થયો છે. ફર્સ્ટ હાફ એટલે ઇન્ટરનલમાં બહાર આવ્યા છે, કેવું લાગ્યું? સારું હતું, અમેઝિંગ બનાવ્યું છે. એટલું જોરદાર છે ને કે બહુ મજા આવી જાય એવું છે. હા, કેમ ફેમિલી જોડે કેમ ના મજા આવે? એટલે ફેમિલી જોડે ના મજા આવે એટલી બધી, પણ ફ્રેન્ડ્સ જોડે શું મસ્તી કરી એકબીજાને આમ ખેંચવાની ને એમ મજા આવે, એટલે મજા આવે ફ્રેન્ડ્સ. અને પછી કોમેડી હોય તો બધા ફ્રેન્ડ સાથે ઓરવથી સમજતા હોય એ લોકો એટલે. અચ્છા, સ્ત્રી પણ તમે લોકોએ જોયેલી? હા, જોયેલી છે. એ બી જોયેલી છે. જોયેલી છે. એટલે એના સાથે કનેક્ટેડ જ હશે આમ તો મૂવી. પણ જો કોઈ સ્ત્રી નથી કોઈ એક એટલે એકચ્યુઅલી આખું હોરર યુનિવર્સ છે. પેડિયા, સ્ત્રી, રૂહી, એવી રીતના બધા આખું હોરર યુનિવર્સ એ લોકોએ ક્રિએટ કર્યું છે. પણ કનેક્ટેડ છે તમે કહ્યું, પણ જો કોઈ સ્ત્રી નથી જોતું અને સીધું સ્ત્રી 2 જોવા આવે છે તો એ કનેક્ટ થઈ જશે કે પહેલા સ્ત્રી જોવું? ના, કનેક્ટ થઈ Connect થઈ જશે. જશે. લાઈક હા. સ્ટાર્ટિંગમાં તમને થોડી સ્ટોરી કહી દેશે એ લોકો કે સ્ત્રી શું હતી, કઈ રીતની હતી, એ રીતના. હવે તમને 5 માંથી સ્ટાર આપવાના હોય, ભલે ફર્સ્ટ હાફ જોયો છે તો કેટલા સ્ટાર આપશો તમે? 5 સ્ટાર. 4.5 સ્ટાર. 4.5. ચલો ડન છે. એટલે એવરેજ તમે જુઓ તો 3 ઓલા કાકા જે આપણે આગળ વાત કરી એમને 2.5 સ્ટાર આપ્યા હતા. બાકી આપણે બધા જે યુથ જે છે એમને પૂછ્યું છે તો એમને સ્ત્રી 2 જે મૂવી છે એ ગમી છે અને ઓવરઓલ બધા જ આ મૂવીના વખાણ કરી રહ્યા છે. અચ્છા, જેની ભાવસાર આપણી જોડે છે અને મુક્તામાં જ કામ કરી રહ્યા છે એટલે એમને પબ્લિકનો તો આપણે રિવ્યૂ લીધો, પણ એમને હવે આપણે એ પૂછવું છે કે રિસ્પોન્સ, કેમ કે 2 મૂવી રિલીઝ થયા છે, વેદા અને સ્ત્રી 2, બરોબર? તો રિસ્પોન્સ ઓવરઓલ કોનો વધારે જોવા મળી રહ્યો છે? કેમ કે વેદા એટલા માટે મારા ખ્યાલથી રિલીઝ થયું કે ભાઈ 15મી ઓગસ્ટ છે, દેશભક્તિનું મૂવી છે એટલે કદાચ લોકો વધારે જોવા આવે, પણ રિસ્પોન્સ તમને શેનો વધારે જોવા મળે? રિસ્પોન્સ સ્ત્રી 2માં અમને વધારે જોવા મળ્યો છે. આજે 2 મૂવી રિલીઝ થયા છે, એમાં સ્ત્રી 2નો વધારે જોવા મળ્યો છે. અને સ્ત્રી 2નું એક દિવસ રાત્રે એનું અગાઉથી એનું એડવાન્સ બુકિંગ ચાલુ થઈ ગયું હતું, તો કાલે રાત્રે અમારે 2 શો હતા તો ઉપરથી 1 શો એક્સ્ટ્રા એડ કરવો પડ્યો હતો. હા, એટલી પબ્લિકનો સ્ત્રી 2ની અંદર રિસ્પોન્સ બહુ સારો એવો રહ્યો છે. અચ્છા, એટલે સ્ત્રી 2માં જો તમે રિસ્પોન્સ અત્યારે હાલ વધારે સારો જોવા
મળી રહ્યો છે. તો ઓવરઓલ આપણે પબ્લિકનો રિવ્યૂ લઈ લીધો. સ્ત્રી 2 મૂવી લોકો અત્યારે જોવા આવ્યા હતા અને હાફ જેમણે જોયું એમને પણ આપણે રિવ્યૂ લીધો ને ફૂલ મૂવી જે જોયું એમનો પણ રિવ્યૂ લીધો. એટલે ઓવરઓલ જો આપણે વાત કરીએ તો વેદા અને સ્ત્રી 2 એ બંનેમાંથી સ્ત્રી 2 અત્યારે હાલ તો ધમાલ મચાવી રહી છે અને મેનેજમેન્ટ સાથે પણ આપણે વાત કરી તેમને પણ કહ્યું કે એમની જેટલી પણ પ્રોપર્ટી છે 4-5 જેટલા પણ એમના થિયેટર છે દરેક જગ્યાએ અત્યારે હાલ સ્ત્રી 2નું જે પણ હોલ છે એ ફૂલ જોવા મળી રહ્યા છે. વેદા 2નો રિસ્પોન્સ થોડો ઓછો મળી રહ્યો છે. ખ્યાલ નહીં પછી ધીરે ધીરે જેમ કદાચ લોકો રિવ્યૂ જોવે અને મૂવી જો કદાચ સારું હોય તો લોકો જોવા આવે પણ અત્યારે હાલ તો સ્ત્રી 2 ધમાલ મચાવી રહી છે.